શું કે ભાઈઓ મજામાં? વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ભાઈઓ જો નીકળી ગયા છે આપણે ગામે, બરાબર. સાહેબનો ફોન આવી ગયો છે, વર્કિંગનો સમય પણ થઈ ગયો છે, તો જાય છે હવે આપણે વર્કિંગમાં, બરાબર. જો માર્કેટમાં નીકળી ગયા છીએ આપણે, અને આજમાં શું શું આપણે બધું એક્ટિવિટી કરવાના છે એ પણ તમને જણાવશે. તો બસ વિડીયોમાં બન્યા રહેજો, મળીએ થોડાક સમય પછી આપણે. ભાઈઓ જો આપણે પહોંચી ગયા આપણી ડેસ્ટિનેશનમાં. બસ હવે સાહેબની રાહ જોવાઈ ગઈ, સાહેબ આવે એટલી વાર, એટલે પહેલાં આપણે કામની શરૂઆત કરી છે ચા પીવાથી. ચા પીને પછી અમે વર્કિંગમાં જઈશું. આપણે પહોંચી ગયા છીએ માર્કેટમાં. પછી રાહ જોતા જોતા સાહેબ આવી ગયા, પછી બે ચા પી લીધો, અને પછી અમે ખાધું પાન. સાહેબે પણ પાન ખાધું ને મેં પણ પાન ખાધું. પછી આપણે શાલિગ્રામની વિઝિટ, કારણ કે આજે શાલિગ્રામની વિઝિટ હતી, તો અમે શાલિગ્રામ હોસ્પિટલને વિઝિટ કરવા માટે ગ્રીન સિટી વયા ગયા હતા. તો બસ આજનું જો વર્કિંગ પતી ગયું છે, ને હવે ઘરે પહોંચ્યા છીએ જમી કરીને. હવે સાંજના વર્કિંગ છે, તો હવે સાંજના આપણે મળીએ. તબ તક કે લીએ બાય બાય. અત્યારે શું જમવામાં છે? હાલો, ભૂખ લાગી છે, બરાબર. હા હાલો, અત્યારે જમવામાં શું છે? ફુલાવર બટેકાનું શાક ને ભાત, છાશ, પાપડ ને કચુંબર. ભાઈ આજ તો અત્યારે ખાવાની મજા આવી જશે, વાંધો નથી. આજે આપણે ભાવે એવું શાક છે, અને લોટવાળું સિંગ કે નહીં, સરગવાની સિંગ, અને ફુલાવર બટેકાનું શાક, ભાત, કચુંબર, છાશ, પાપડ બધું છે. એટલે હાલો ભાઈઓ, જમવું હોય તો આવી જાજો. હવે આપણે પેટ પૂજા કરી લઈએ, બરાબર. તો મળીએ સાંજે, બહાર નીકળશી ત્યાં પાછા. કે ભાઈઓ પાછા આપણે વર્કિંગ કરવામાં નીકળી ગયા છીએ. બપોરે ખાઈ પી આરામ કરીને અત્યારે વાગ્યા છે સાંજના 5:30, ને સાહેબની રાહ જોવાઈ છે. પાછા આપણે નીકળી ગયા છીએ કામે. અને પહેલાં પાછું આપણે સવારે પહેલાં હજી ચા પી, એ જ રીતે અત્યારે પણ સાંજના પહેલાં ચા પીને પછી જ આપણે વર્કિંગ ચાલુ કરશી, બરાબર. જોઈ લ્યો, આ મેઇન રોડ છે અંબર ગુરુદ્વાર ચોકડી પાસે. અને બસ સાહેબની રાહ જોઈ છે. સાહેબ થોડુંક કામમાં ગયા છે, આપણે વેઇટ કરી જઈએ, આવે એટલે વળી પાછા આપણે સાંજનું વર્કિંગ ચાલુ કરી દેશે, બરાબર. તો મળીએ થોડી વાર પછી, વિડીયોમાં બન્યા રહીજો. તો ભાઈ શું કહે ભાઈઓ, તો આજનો બ્લોગ બસ હવે અહીંયા જ આપણે સમાપ્ત કરી જઈએ અત્યારે. બસ હવે જો વર્કિંગમાંથી આવી થોડુંક ફ્રેશ થઈને એ જો લાવો આપણે બ્લોગ પહેલાં આપણે થોડો પૂરો કરી નાખીએ ને આપણે યુટ્યુબમાં નાખી દઈએ, કારણ કે આપણા વ્યુઅર્સ આપણા બ્લોગની રાહ જોતા હોય છે. તો ભાઈઓ, તમને પણ કાંઈ પણ મારા આ બ્લોગમાં ભૂલ લાગી હોય કે રિતેશભાઈ તમે આ એક અપડેટ કરી નાખો તો તમારો બ્લોગ સારો, હજી મજા આવશે જોવાની, તો મને કમેન્ટમાં તમે એડવાઇસ આપજો. તો મળીએ કાલે નવા બ્લોગ સાથે. જય શ્રી મહાકાલ, આદેશ.